હા થાકી રહ્યો. અરે ઓ કૌશિક, તું માણસ છો કે આફત? તને દૂધ લાવવાનું કીધું તું અને તું પાડોશીના કૂતરાને વળગાવીને આવ્યો. મોટા ભાઈ તો કૂતરું ભૂખ્યું હતું. મેં તો વિચાર્યું કે દૂધ ઘરે આવીને પી લઈશ. પણ પેલા તારા કૂતરાને જરૂર હતી ને. ગેસ ચલાવીશ કે પશુ પક્ષીના કલ્યાણ તું ચલાવીશ મંડળ? મોટા ભાઈ હવે મને લાગે છે કે મારે લગ્ન કરી લેવા જોઈએ. અરે ગાંડા, હજી તો તારે સરખી દાઢી નથી પણ હોઈ ગઈ કે તારા જીવનમાં કોમેડી ટીમ બનાવવાના છે. મોટા ભાઈ લગ્ન પછી જીવન કોમેડી જેવું નથી થઈ. મેં સાંભળ્યું છે કે લગ્ન પછી માણસ સાધુ બની જાય છે. જો કૌશિક, તું આજથી કામ પર જઈશ, કઈક તો કમાઈને લાવ. મોટા ભાઈ હું કામ શોધવા ગયો હતો પણ મને એક મિસ્ટેક મળી ગઈ. કેવી મિસ્ટેક? લોકો કહે છે કે મહેનતનું ફળ મીઠું હોય છે. પણ મેં એક આખું ખેતર પડી વળ્યું કે ફળ તો શું, એક ખાટી આંબલી પણ ન મળી. અરે કૌશિક, તું આટલો બધો આળસુ કેમ છો? અને તું કઈક કામ ધંધો કર. મોટા ભાઈ આળસ તો માણસનો સંઘાર છે. અને કોઈ આળસ નથી કરીને એને જિંદગીમાં ક્યારેય આરામ નથી. તારું મગજ ક્યાં છે કૌશિક? મોટા ભાઈ મગજ તો છે પણ એ નોટ તો રીચેબલ આવે છે. કદાચ આખા દિવસના ટેન્શન લીધે નેચવર્ક જતું રહ્યું છે. અરે મોટા ભાઈ, મારા મગજનો વાક કે તમારો વાક? સાચું કીધું ને મારા મિત્રો. હું મજામાં છું. એલા કવલા, અરે આ સાયકલ લઈને તું અત્યારે ક્યાં રસ્તામાં ફરે છે? તું આ સાયકલનો રસ્તો ભૂલી ગયો છો કે ઘરનું તને સરનામું બતાડું? મોટા ભાઈ હું તો વર્લ્ડ ટૂરમાં નીકળ્યો છું. અત્યારે તું ખાલી ગામમાં નીકળ્યો છું. સાંજ સુધી તો આખું થાન ફરી લઈશ. વર્લ્ડ ટૂર આ સાયકલ પર છે કે એલા રોકેટ પર? તારા પગમાં એટલી બધી તાકાત છે કે તું આખું 2 કિલોમીટર ફરી વળ અને તું આખા ગામની પરિક્રમા કરવા નીકળ્યો છો. મોટા ભાઈ તમે નહીં સમજો. સાયકલ ચલાવવાની એક મારી એક સ્ટાઇલ છે, શરીરની એક કળા છે. તે માટે હું સાયકલ લઈને ફરું છું. સાયકલનો એટલો બધો અવાજ આવે છે ને કે આ ભાંડું બકરું રોતું ને એટલો અવાજ આવે.